તરફ ગીર સોમનાથના કોડીનાર સૂત્રાપાડા રોડ ઉપર પણ અકસ્માતની ઘટના બની। કોડીનાર સૂત્રાપાડા રોડ પર બરડા ગામના ફાટક પાસે અકસ્માત થયો। ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે કોડીનારની હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અંબુજા કંપનીથી લઈ અને મૂળ દ્વારકા જેટી તરફ જતો ત્યારે એક સાધન ઇકો છે તે કોડીનાર તરફથી આવતો હતો અને તે વેરાવળ તરફ જઈ રહ્યા હતા। એવામાં તે ફૂલ સ્પીડેથી ટ્રક આવતો હતો, એટલે ટ્રકની સ્પીડ એટલી હતી કે આ લોકો નીકળવા જતા એમાં પાછલા ટાયરમાં ભટકાઈ ગયું અને 3 લોકોને ગંભીર ઈજા થઈ છે। અત્યારે તે હોસ્પિટલે ખસેડાયેલા છે। તો આ તરફ ગીર સોમનાથના કોડીનાર સૂત્રાપાડા રોડ ઉપર પણ અકસ્માતની ઘટના બની। કોડીનાર સૂત્રાપાડા રોડ પર બરડા ગામના ફાટક પાસે અકસ્માત થયો। ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે કોડીનારની હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।